મિત્રો તમે જુઓ કે આપણે ટોટલ 10 વીઘાનું જીરું છે અને આ જીરું આપણે અડધું આપણે ઉપાડી લીધું. તમે આ ઢગા જો અને કમ્પ્લેટ ટપોરા જેવું પાકી ગયું છે. અને આ જીરાની અંદર આપણે કેટલો ખર્ચો આવ્યો ને બધું આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે. તો તમે વિડીયો મિત્રો પૂરો જોઈજો તો તમને મજા આવશે. એટલે તમને અનુભવ થાય કે આપણે જીરું વાવ્યું હોય તો આપણે આટલો ખર્ચો થયો, તમારે કેટલો ખર્ચો થયો તો તમે કમેન્ટ કરજો. તો મિત્રો તમે જુઓ કે આપણે અડધું પાકી ગયું છે અને અડધું આપણે આ બાજુ લઈ લીધું છે. ટોટલ આપણે 10 વીઘાનું વાવેતર કરેલું ખેતીમાં જીરાનું અને ટોટલ કેટલો ખર્ચો થયો એ આપણે છેલ્લે વિડીયોમાં બતાવું. એના પહેલાં આપણે થોડીક હું તમને માહિતી આપી દઉં કે તમે જુઓ કે આ જીરું છે આપણું અને અહીંયા કણ આપણે 8 વીઘાનું વાવેતર કરેલું અને બીજું 2 વીઘાનું વાવેતર આપણે 12 ખેતરમાં કરેલું. એટલે ટોટલ આપણે 10 વીઘાનું જીરું કરેલું મિત્રો. આ થોડો કાઢડો છે ને એટલે શું કહેવાય પાર આવે છે ને એટલે કેમેરો થોડોક હલી જાય. તો મિત્રો એ ટેન્શન લેતા નહીં અને આપણે કેટલો ખર્ચો થયો એ બધું આપણે આ વિડીયોની અંદર તમને મળી રહી છે. તો મિત્રો તમે જુઓ કે આપણે જીરું કમ્પ્લેટ ટપોરા જેવું પાકી ગયું છે. તમને જુઓ કાંઈ ઘટે નહીં એવું આપણે નથી પાકેલું. તમે જુઓ જીરાનો તમે દાણો જુઓ મિત્રો કમ્પ્લેટ મિત્રો ટપોરા જેવો પાકી ગયો છે ને જો. તો મિત્રો આ જીરું છે અને આપણે જીરું કમ્પ્લેટ ટપોરા જેવું પાકી ગયું છે. અને હવે આમાં એક જ રાઉન્ડ આવશે નહીં. જે રાઉન્ડ મારવાનો હતો એ આજે આપણે મારી દીધો છે કમ્પ્લેટ. તો તમને વિડીયો જો સારો લાગે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આપણે ટોટલ 10 વીઘાનું જીરું વાવેતર કર્યું અને ક્યાંય આપણને સુકારો જોવા નથી મળ્યો. જો તમે અમારો વિડીયો જોયો હશે મિત્રો તો તમારે પણ સુકારો આવ્યો નહીં હોય. તમે જો મારા જીરામાં તમને ક્યાંય સુકારો જોવા ન મળે. તમે જો ક્યાંય તમને સુકારો જોવા ન મળે, ન ક્યાંય કાળિયાના ડાઘા જોવા મળે. અને એવું મિત્રો નથી, આપણે કોઈ પણ છોડવો ગમે તે જગ્યાએ ઉપાડો એટલે જીરું જોવો તમે ટપોરા જેવું કમ્પ્લેટ પાકેલું જ દેખાય છે મિત્રો. આમ સુરત થોડોક સામો આવે ને એટલે એવું થાય દેખાય ટપોરા જેવું મિત્રો પાકી ગયું જીરું. તમે જો આ જીરું આપણે આઈને આગળ હજી થોડું કાચું છે કારણ કે આપણે થોડુંક આખું પાછું આવેલું હતું, વાવેતર કરેલું હતું. કારણ કે જેમ જેમ આપણે ઉપયોગ કરતા ગયા દવાનો એવી રીતે આપણો વિડીયો પણ ખેડૂત મિત્રો ઘણા જોતા હતા. એમને પણ આપણો વિડીયો જો જોયો હશે તો એમને પણ ફાયદો થયો હશે. આ તમે જુઓ જીરું છે ટોટલ 10 વીઘાનું વાવેતર કરેલું મિત્રો. આ તમને જ્યાં હોય દેખાય ત્યાં હોય જીરું છે. અને આગળ આપણે એરંડા એટલે કે દિવેલા છે. તો મિત્રો કમેન્ટ કરવા ના ભૂલતા તમે કેટલા વીઘાનું જીરું આવેલું છે. અને મિત્રો આપણે હજી એક વિડીયો આવશે જે જીરા માટેનો જ આવશે કે આપણે ઉત્પાદન કેટલું મળ્યું તે આપણે છેલ્લે જોઈકીને કમ્પ્લેટ કહીશું કે 10 વીઘાની અંદર કેટલું ઉત્પાદન મળ્યું જીરાનું અને શું ભાવ આવ્યો એ બધું આપણે વિડીયોમાં આપણને મળી રહી છે. તો ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને આ તમે જુઓ આ જીરું હું તમને પાછલો કેમેરો કરીને બતાવું કે જીરાના દાણા કેવા છે. તમે જુઓ કે તમે ખેડૂત મિત્રો જુઓ કે આ કેવો પાકનો દાણો થયો છે. તમે જુઓ આ તમને દેખાય છે કે કેવો ભરપૂર પાકનો દાણો છે. આ તમે જુઓ તમે અમારા વિડીયો મિત્રો જોયા છે તો તમને પણ ફાયદો થયો હશે ઘણો. અને ખેડૂત મિત્રો આમાં મેં જે ઘરની ખેતીની અંદર દવા ઉપયોગ કર્યો છે તે જ વિડીયો આપણે યુટ્યુબમાં દવાનો મૂકેલા છે. અને આ તમને ગયા વર્ષે પણ કાયમ આવશે. તો ખેડૂત મિત્રો ચાલો આપણે દવાઓ વિશે જાણીએ કે આપણે કેટલી દવા જીરાની અંદર ઉપયોગ કરેલી છે. તો ચાલો આપણે આગળ શરૂઆત કરીએ. તો તમે જુઓ ખેડૂત મિત્રો કે આપણે જીરું ઉગે અને પાકે ત્યાં સુધીની બધી ટોટલ દવામાં આવી ગઈ છે. અને અડધા કાગળિયા આપણે જેગવી રાખ્યા છે. જો આ બધી સુકારાની સરજુ છે, પછી આ બધી અલગ અલગ છે પણ એ આપણે વિડીયોમાં કીધેલું છે. આ તો આપણે ખાલી ડેમો બતાવી છીએ કે કઈ કઈ દવા આપણે જીરામાં ઉપયોગ કરેલી. આ એક 12 ખાતર છે, 0050 છે, 5234 છે. આ રાયધનની પ્રિપોનિલ જે આવે છે તે દવા છે રાયધનની પ્રિપોનિલ. અને આ મોલોપ્રાઇડ છે, આ MC પ્રાઇડ છે. અને એક આ જો આ ચમત્કાર છે. બીજો આ એ મોનોકોટો છે. આ ઉલાલા છે, આ ગેલિલિયો છે, આ રેમિડા સુપર પાવર છે. પછી આ 80% સલ્ફર છે, આ ડાયથન છે. અને આ ન્યુટ્રીબિલ્ડ એટલે ન્યુટ્રિયન્ટ છે. અને આ બાયોસ્ટીન છે. આ મેટાલેક્સિન 35% આવે તે છે. અને મિત્રો આ UPL છે પાવડર. અને તમે મિત્રો જુઓ કે આ બધી ટોટલ જીરાની દવા આપણે આવી ગઈ છે. અને કેવા સમયે છાંટવી અને કેટલા દિવસનું જીરું થાય, કઈ સુકારાની છે, કઈ કુણપની છે
રીતે અને કઈ જીરાના મોટો દાણો બનાવવાની એ બધી આપણે વિડીયો મૂકેલા જ છે, તમે જોઈ લેજો, અથવા હું આ ડિસ્ક્રિપ્શનમાં નીચે હું તમને લિંક આપી દઈશ, તમે જોઈ લેજો તમારે જોવા હોય તો વિડીયો. અને આમાં લગભગ દવા આવે, અને જીરામાં મિત્રો દવા ખૂટે જ નહીં, અને કેટલા પ્રકારની દવાઓ આવે છે, આમાં ખૂટે જ નહીં. પણ શું મિત્રો કે આપણે આમાં ઝેર જોઈને આપણે દવાનો છંટકાવ કરી છીએ, અને જેમાં સરખું હોય એ દવા આપણે ઉપયોગ કરવી જોઈએ, અને જે આપણને ગણ કરવી જોઈએ, અને જીરામાં ફાયદો થવો જોઈએ. તો મિત્રો આપણે આમાં આટલી દવાનો ઉપયોગ કરેલો છે, ખર્ચો એ હિસાબ કર્યો નથી આપણે, પણ આટલી દવાનો આપણે ઉપયોગ કર્યો હતો, તમે જુઓ. અને અડધો તો આપણે જેગી જ નાખ્યો, એટલે આમાં લગભગ તો ખર્ચો તો કહેવાય એવું જ નથી મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે મળશું આપણે નવા વિડીયો સાથે.